જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો અમારા અસલ સરસ મજાની સવાર પડી ગઈ છે. આજે અમારે જઈ ઉઠી ગયો, જઈ લ્યો. હા, બેઠો ઉઠીને. જો મસ્ત મજાનું વાતાવરણ છે. તમારે ત્યાં કઈ વરસાદ છે નહીં? કોમેન્ટ તો કરો કોક. કા અમારે તો કઈ નથી, સાટા પડીને વયો જાય. જો વાતાવરણ કેવું અસલ થઈ ગયું, જો મસ્ત મજાનું. અને ઓલું આપડે કરવાનું તો વેલ રહી તોડી નાખી છે, પાછી સડાવવાની. ધ્યાન રહી ગયું હો ને. હા, કામ કરી નાખજો, બરોબર. કામ કરી જા. બોલો, આપડે કામ આપડે કરવાનું. એટલે બોલો, હવે શું કરવાનું? તમે બધા યુટ્યુબ ફેમિલી કહેજો, અમારે કામ કરીને જવાનું કે કામ જવાનું, બે માંથી એક કયો તમે. તો તારા શું કરવાનું? જો વાસણ ન્યા પડ્યા, જો ત્રોપાન પીધા છે, જોઈ લો. જો પીળા ફૂલ નું ઝાડવું કેવું સરસ ઉગ્યું છે. ઘરે છે, અંદર રહી છે. જો બાય ત્યાં ઓલા બી ઉગીને પડ્યા હોય તો ઉગ્યું કેવું મસ્ત મજાનું. ફૂલડા એવા ઉકળે છે. જો બે વેલી થઈ ગયું છે ને, પણ ઢોર નથી રહેવા દેતા. જો એમાં પીળા ફૂલ મસ્ત ખીલે છે, કેવા સરસ. જો ઓલી વાવી દીધી છે. જોઈ લ્યો, પવન જ કેટલો. ઝાડુ કાલે હજી હેરખું કર્યું હતું. જઈએ પાછો ટેકો સીધો રાખી. દરવાજો ખુલ્લો હોય ને એટલે આવું થઈ જાય. ડ્રામા થોડાક પાન મોટા થઈ ગયા, ઘણા કામ થઈ સીધું કરો. કાલે કર્યું હતું, કા જયું હજી. હા, તો વાગી ગયા છે સાંજના 5:30 અને આપણે પાછો વ્લોગ ચાલુ કરી દો છે. આજે તો વ્લોગ કરી દીધો તો સવારમાં જ ચાલુ. તો હવે અત્યારે વાગી ગયા છે સાંજના 5:30. પાણી આવી ગયું છે, બહાર પાણી ભરાય છે. આજે તો અમારે વરસાદ હતો બપોરે. તમારે બધાને ત્યાં હતો કે નહીં કોમેન્ટ કરીને કહેજો. એટલે વરસાદ તો રોજ હોય જ છે, પણ ઝરમર ઝરમર એવો વરસાદ હોય છે, જેવો જોઈએ એવો કઈ આવતો નથી. તમારે બધાને ત્યાં કેવો વરસાદ પડે છે કોમેન્ટ કરીને કહેજો. તો જો કાલે તો મમ્મીએ રોટલી બનાવી હતી, તમે બધા જોઈ. રોટલી બહુ મસ્ત થાય. મેં ખાલી ચાખી હતી, હું તો નહોતી ખાતી. તો જઈ મમ્મી પેલા ચાખ તો ખરા કેવી મજા આવે છે. તો મેં ચાખી હતી. રોટલી બહુ મસ્ત થાય. તો તમે પણ બધા એકવાર જરૂર એવી રીતે બનાવજો. બનાવીને પછી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે કેવી બની છે. તો હવે આજે તો રાતે રસોઈમાં બનાવવાનું છે ચણા દાળનું શાક. તો હવે દાળ મેં પેલા બાફવા મૂકી દઉં, પછી લસણ બધું ફોલી નાખીએ અને લોટ બોટ બાંધી બધું કમ્પ્લીટ કરી નાખીએ. તો જઈને મમ્મી આવી જશે. તો સારું, ચાલો હવે મારે દાળને બાફવા મૂકવું છે, તો હું મૂકી દઉં. દાળ મેં બાફવા મૂકી દીધી હતી. દાળ આદે જ ડુંગળી નાખી દીધી હતી, એટલે સરસ મજાની ડુંગળી પણ બફાઈ જાય. તો જો અહીંયા હલવાઈ પણ તો એને મેં રાખી દીધી છે. અહીંયા સુધાર લીધું છે ટમેટું, મરચું. આમાં વઘાર માટે લઈ લીધું છે એક તમાલપત્ર, તીખું મરચી, એક લવિંગ તીખો, ને જીરું, મીઠો લીમડો. અને આમાં આદુ અને મરચાંની પેસ્ટ બનાવી નાખી છે. આમાં છે બધા મસાલા. અહીંયા લઈ લીધું છે તેલ. અહીંયા લોટ પણ બાંધીને રાખી દીધો છે. અને અહીંયા સરસ મજાની આપણી દાળ પણ બફાઈ થઈ ગઈ છે, તૈયાર. તો હવે દાળ વઘારી નાખી. તો ગેસ કરી દઈએ ચાલુ. પાણી બળી જાય પછી નાખી દઉં તેલ. હું તો આમાં કઈ રાઈ નાખતી નથી. તમે બધા રાઈ નાખો કે નહીં કોમેન્ટ કરીને કેજો. હું તો કઈ રાઈ આમાં નાખતી નથી. સારું, ચાલો હવે પાણી બળી જાય પછી નાખી દઈએ તેલ. હવે પાણી બળી ગયું છે, તો હવે નાખી દઈએ તેલ. તેલ ગરમ થઈ જાય એકદમ, પછી નાખી દે બધા આખા મસાલા. સરસ રીતે એકદમ મસાલાને ખાવા દઈશ. હવે તેલ ગરમ થઈ જાય પછી નાખી દઈએ મસાલા. હવે થઈ ગયું છે તેલ ગરમ. હવે નાખી દઈએ બધા મસાલા અને મીઠો લીમડો. નાખી દીધું છે જીરું. તો સરસ રીતે બધા મસાલા થઈ જાય પછી નાખી દઈએ ડુંગળી શું ટમેટું અને મરચું. ડુંગળી તો હારે જ બાફવામાં નાખી દીધી. સરસ રીતે બધા મસાલા થઈ ગયા છે. તો હવે નાખી દઈએ ટમેટું અને મરચું. આપણે સરસ રીતે તેલમાં
સાતરી લઈએ એકદમ ટમેટાને ગળી જવા દે. પછી નાખી દેશું પેસ્ટ. સરસ રીતે આપણે આને તેલમાં સાતરી લીધું છે. હવે નાખી દઈએ પેસ્ટ આદુ અને લસણ. સરસ રીતે હલાવી સરસ રીતે થોડી વાર પેસ્ટને પણ આપણે થવા દેશું ને પછી નાખી દઈશું બધા મસાલા. એટલે કે ધાણા જીરું ચટણી અને હળદર. પછી એને સરસ રીતે આપણે પાકવા દઈશું ને પછી ઉપરથી નાખી દઈશું દાળ. થોડોક એવો પછી નાખી દઈશું ગરમ મસાલો. હવે હું તો જો આવી રીતે બનાવું છું, તમે બધા કેવી રીતે બનાવો છો કોમેન્ટ કરીને કહેજો. પછી સેજો ઉપરથી નાખી દેવાય લીંબુ. સાથે ખાટું ન ખાતા હોય તો લીંબુ ન નખાય, બાકી થોડુંક એવું નખાય, સ્વાદ બહુ મસ્ત આવે. દાળ તો એકદમ બફાઈ ગઈ છે એટલે વઘાર એકદમ સરસ રીતે પકાવી લેશું. એકદમ સરસ રીતે બધું તેલમાં સાતળી લેવાનું. થોડી આપણે સરસ રીતે આને ખાવા દઈએ પછી નાખી દઈએ બધા મસાલા. સરસ રીતે બધું સતળાઈ ગયું છે. હવે નાખી દઈએ બધા મસાલા. પેલા થોડોક એવું નાખી દઈએ પાણી, જેથી કરીને ચટણી દાજી નાખે. તો પેલા નાખી દેશું હિંગ. હિંગ તો જોઈએ જ. હવે નાખી દઈએ છે જેવી હળદર. હવે નાખી દઈએ ધાણા જીરું. નાખી દઈએ ચટણી. સરસ રીતે બધું મિક્સ કરી નાખ. સરસ રીતે આપણે બધું નાખી દીધું છે. હવે થોડુંક પાછું નાખી દઈએ પાણી. વઘારને એકદમ સરસ રીતે પાકવા દઈશું. સરસ રીતે વઘાર પાકી જાય ને પછી દાળ નાખશું, નકર દાળ સાર પછી ઓલી થઈ જાય. સુગંધ આવે છે મસ્ત. તો થોડી વાર વઘારને પાકવા દઈએ પછી નાખી દઈશું દાળ. હવે ઉપર તેલ આવે ત્યાં સુધી વઘારને એકદમ પાકવા દઈશું, કારણ કે દાળ બફાઈ ગઈ છે. એટલે પછી વઘારમાં આપણે સરસ રીતે સાતળી લઈએ. એકદમ વઘાર બહુ મસ્ત કરી નાખીએ તો થોડીક વાર દાળ રાખીએ અને ઉપાડીએ તો દાળ સરસ થઈ જાય. પછી ઓલો એક તો દાળ પછી વધારે ઉપાડીએ તો એકદમ ઓલી થઈ જાય, લોંદા જાય. એટલા માટે વઘારને એકદમ સરસ રીતે પકાવી લેશું. દાળ નાખી પછી નાખી દઈશું આમાં લીંબુ. જય શેઠ આવી ગયા છે. આમાં શું લઈ આવ્યા? और दूसरा क्या ले आए? दूसरा वाला जमरूक। केले नहीं ले आए? केले वो डुप्लीकेट वाले थे। मैं क्या लेकर आई? क्या क्या केरबा लेके आए? केला लेकर आई, पानी भरने के लिए। केला नहीं हुए हारा का देसी नहोता? केला तो बहुत आया है। ये वाला नोटा देसी नोटा। છે કેટલે નો લીધા એમ ને? ઓલા મોટા આવી છે કા? આવીને પાણી પી લીધું પેલા. જો મમ્મી આવી ગયા છે જઈએ નાવા. નાવા નથી જાવ તો क्या लेके आए बताओ? ए बताओ, मार वघार बरी जाए હું અહીંયા આવી તો. वघार बारी नाखो। શું બતા? આ ડોઈલ બતાવે છે એ તો અંદર પડી રહી છે. છે બતાવી પણ પડી ક્યાં પડી તો પડી કે કોણ જાય? हेलो टाटा। કઈ બાજુ જાવ? હજી આવ્યા ને ટાટા?
તો હાલો હવે મારો જે અહીંયા વઘાર ભરી જાય હવે હું નાખી દઉં દાળ. સરસ રીતે વઘાર પાકી ગયો છે ને હવે નાખી દઈએ દાળ. હવે આયા તો અહીંયા જો આપણી સરસ મજાની દાળ બની થઈ ગઈ છે તૈયાર. હવે ઉપર નાખી દઈએ ધાણા પાછું. તો સરસ રીતે હલાવી રીતે થઈ ગઈ મસ્ત. અને રોટલી એ બની ગઈ છે તો સારું ચાલો હવે આમ બધા બેસી જઈએ જમવા. બધા વારું કરવા જો અમારે જયેશ નું એક્શન જોઈ લ્યો પેલા. હવે નહીં કરે ચાલુ જો પૈયે લાગી લીધું. ચાલો બધા વારું કરવા જો દાળ નું શાક રોટલી પછી અથાણું પછી પાપડ ને ઠંડી ઠંડી સાઈસ. તમે બધા વારું પાણી કરવા હાલો ને અમારે જયું હમું પેલા જોઈ લ્યો પૈયે લાગે છે બધાને યુટ્યુબ ફેમિલી શું કામ પૈયે લાગે છે તમને મને લાગે હા માતા બીજા માતા હાલો બધા વારું પાણી કરવા અને મારા વિડીયો હારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.